કોની સત્તા બને છે, કોના માથે વકીલો કળશ ઢોળે છે, હવે જોવું રહ્યું. કારણ કે એક બાજુ હસમુખ ભટ્ટ પણ એડી ચોટીનું જોર આજે લગાવી રહ્યા છે. પ્રચારનો અંતિમ દિવસ અને એ દિવસ કે જ્યારે બરોડા બાર એસોસિએશનનું ઇલેક્શન 19મી તારીખે યોજાવાનું હોય, જેમાં હસમુખભાઈ ભટ્ટ તેઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બરોડા બાર એસોસિએશનની આવતીકાલે ચૂંટણી. વકીલ આલમમાં ભારે ઉત્તેજના. ખાસ પ્રમુખ પદના મજબૂત દાવેદાર અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટનો ઝંઝાવતી પ્રચાર એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પોતાના અનુભવ અને વકીલો વચ્ચેની પકડને મજબૂત કરવા હસમુખ ભટ્ટ વહેલી સવારથી જ કોર્ટ પરિસરમાં કાર્યરત છે. હસમુખ ભટ્ટ કોઈપણ મોટા કાફલા વગર રૂબરૂ દરેક વકીલ મિત્રની ચેમ્બર સુધી પહોંચ્યા છે. વ્યવસ્થા, પાર્કિંગ, વકીલોની બેઠક, આધુનિકરણ જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. વકીલોના પડતર પ્રશ્નોને ઉકેલવાના દાવા પણ કર્યા છે. જોવું રહ્યું કોણ બનશે બરોડા બારના બોસ. પરિવર્તનની લહેર કે પુનરાવર્તનનો ટ્રેન્ડ. વડોદરા વકીલ મંડળની 2025-2026ની ચૂંટણી એ ઐતિહાસિક ચૂંટણી છે અને એ ચૂંટણીમાં પ્રમુખ કેવો હોવો જોઈએ? તો પ્રમુખ સતત વકીલશ્રીઓનો કોન્ટેક્ટમાં રહે એવો, ફોન ઉઠાવી પ્રશ્ન હોય તો ત્યાં પહોંચી અને વકીલની સમસ્યા પૂરી કરે એવો હોવો જોઈએ. તેમજ જે વકીલોને ન્યાયતંત્ર કે પોલીસ તંત્ર સામે વાંધો હોય તો તેમની પાસે કોઈપણ પ્રકારની અરજી લીધા વગર મૌખિક રજૂઆતને ધ્યાને રાખી અને પોલીસ તંત્ર કે ન્યાયતંત્રમાં રજૂઆત કરી વકીલોને ન્યાય અપાવી શકે એવો હોવો જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. અને આ વખતની ચૂંટણીની અંદર મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. મારું નામ હસમુખભાઈ કાંતિલાલ ભટ્ટ છે અને મારો ક્રમાંક નંબર 1 છે. આ વખતે જંગી બહુમતીથી મને વકીલો વિજય બનાવશે એવી મારી સંપૂર્ણ આશા